ઉજવણી તો થતી હોય છે, પરંતુ ત્યારબાદ જે કેટલાક નેતાઓના સ્ટેટસ અને સોશિયલ મીડિયામાં જે એ લોકોએ મુદ્દા મૂક્યા છે તેને લઈને એક વિવાદ હાલમાં જોવા મળી રહ્યો છે. કારણ કે કોંગ્રેસના નેતાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી છે કે બિરસા મુંડા ભગવાનની જન્મ જયંતિનું જે બેનર છે એ તો મૂક્યું, પરંતુ કેમ સરકાર આદિવાસી દિવસની ઉજવણી કેમ ના કરી 9 ઓગસ્ટની? રાજનીતિ આદિવાસી વિસ્તારમાં અત્યારે ચરમ પર છે એવું દેખાઈ રહ્યું છે. કોંગ્રેસ હાઈકમાન્ડે જે ટ્રાઇબલ બેલ્ટમાં ધ્યાન નથી રાખ્યું અને એના જ કારણે જે ટ્રાઇબલ બેલ્ટના જે કોંગ્રેસના વોટ હતા એ ધીરે ધીરે એ વોટ હવે આમ આદમી પાર્ટી તરફ જતા હોય તેવું દેખાઈ રહ્યું છે. ટ્રાઇબલ બેલ્ટની અંદર જે કોંગ્રેસની જે ખાલી જગ્યા હતી એટલે કે કોંગ્રેસના સમર્થકો હતા, કારણ કે કોઈ મોટા નેતા જાય તો એની સાથે જે હાર્ડકોર સમર્થકો હોય તે પાર્ટીના તે નેતા સાથે નથી જતા, તો એવા જે લોકો હતા જે કોંગ્રેસના એ તમામ હવે ધીરે ધીરે આમ આદમી પાર્ટી તરફ જતા હોય તેવું લાગી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીએ ચૂક કરી છે કે આવા દિવસની ભાજપ જે અગાઉથી મોટા ઉત્સાહભેર ઉજવતી હતી, પરંતુ બીજેપી તરફથી કોઈ મોટો એવો કાર્યક્રમ ટ્રાઇબલ બેલ્ટમાં થયો હોય તેવા દ્રશ્યો દેખાયા નતા. કોંગ્રેસ પણ પોતાની જમીન જે જતી રહી છે એને ફરી પાછી લેવા માટે પ્રયત્ન કરી રહી છે. કોંગ્રેસ અનંત પટેલનો જે ઉપયોગ છે અલગ અલગ આદિવાસી વિસ્તારમાં પણ કરી રહી છે. અનંત પટેલનો સાથ જિગ્નેશ મેવાણી પણ આપી રહ્યા છે, કારણ કે જિગ્નેશ મેવાણી જે આદિવાસી દિવસની ઉજવણી હતી ત્યારે તે પણ એમના પણ દ્રશ્યો ને વિડીયો આવ્યા હતા કે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં તે જોડાયા હતા. એટલે આ બધું કહી રહ્યું છે કે કોંગ્રેસ જે આદિવાસી વિસ્તારની અંદર જે પકડ તેમની ઢીલી થઈ છે એ ઢીલી થઈ છે, પકડને મજબૂત કરવાનો કોંગ્રેસ પ્રયાસ કરી રહ્યું છે અને ચેતર વસાવાને સમર્થન ઓલરેડી અત્યારે મળી રહ્યું છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા. 9મી તારીખે વિશ્વ આદિવાસી દિવસ તરીકેની ઉજવણી છે એ કરવામાં આવી, પરંતુ આ દિવસ ખાસ ચર્ચામાં પણ રહ્યો અને એમાં પણ નર્મદામાં કંઈક અલગ રીતે ચર્ચિત આ દિવસ રહ્યો. શા માટે અને તેના પાછળ રાજનૈતિક ઘટનાઓ શું રહી છે અને તેના પડઘા શું પડી રહ્યા છે તે સમજવા માટે અત્યારે અમારી સાથે ઉપસ્થિત છે નર્મદાથી અમારા સહયોગી નરેન્દ્ર પેપરવાલા. તેઓ અમને સમજાવવાના છે કે શા માટે વિશ્વ આદિવાસી દિવસ છે અત્યાર સુધી ચર્ચાનો વિષય છે, એવી કઈ ઘટનાઓ ત્યાં બની છે જેના કારણે રાજનીતિમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે. નરેન્દ્રભાઈ, સ્વાગત છે ગુજરાત તકમાં. વિશ્વ આદિવાસી દિવસ તરીકેની ઉજવણી તો કરવામાં આવી, પરંતુ સરકાર તરફથી આ દિવસ વધારે ચર્ચામાં શા માટે રહ્યો? ખાસ તો જે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવાય છે ત્યારે આ વખતે ખાસ ચર્ચામાં એટલા માટે રહ્યો કે જે કાર્યક્રમો જે થતા હોય છે વિશ્વ આદિવાસી દિવસના, તેમાં આ વખતે મુદ્દો જે હતો એમાં 150મી બિરસા મુંડા ભગવાનની જન્મ જયંતિ તરીકે સરકારી કાર્યક્રમમાં ઉજવણી થઈ હતી અને દરેક જગ્યાએ એ જ બેનર હેઠળ સરકારી કાર્યક્રમ થતો હતો. આ અગાઉ જે છે એ વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવાતો હતો, પરંતુ આ વખતે બિરસા મુંડા આદિવાસી સમાજના ભગવાન કહેવાય છે, એમની 150મી જન્મ જયંતિ આવે છે, એટલે કે એ એમની જન્મ જયંતિ છે તે બેનર હેઠળ 9 ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી હતી. અને બીજી તરફ જે અલગ અલગ જે આદિવાસી સંગઠનો છે તે આદિવાસી સંગઠનોએ પણ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી હતી. કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટી હોય તેમના દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે આ બધા ઉજવણી તો થતી હોય છે, પરંતુ ત્યારબાદ જે કેટલાક નેતાઓના સ્ટેટસ અને સોશિયલ મીડિયામાં જે એ લોકોએ મુદ્દા મૂક્યા છે તેને લઈને એક વિવાદ હાલમાં જોવા મળી રહ્યો છે. કારણ કે કોંગ્રેસના નેતાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી છે કે બિરસા મુંડા ભગવાનની જન્મ જયંતિનું જે બેનર છે એ તો મૂક્યું, પરંતુ કેમ સરકાર આદિવાસી દિવસની ઉજવણી કેમ ના કરી 9 ઓગસ્ટની? એ વાત પણ તેમને સોશિયલ મીડિયામાં મૂકી છે. અને બીજી તરફ જે ચેતર વસાવા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય 5 જુલાઈથી જેલમાં છે, ત્યારે તેઓના મુદ્દે હજુ 13 ઓગસ્ટના દિવસે તારીખ છે, પરંતુ અત્યારે એ તારીખ જે છે તેને લઈને ચર્ચાઓ અત્યારથી થવા લાગી છે. કારણ કે ધારાસભ્યની સમર્થનમાં રેલીઓ થઈ હતી, ત્યારબાદ 9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ડેડિયાપાડાના પીઠા ગ્રાઉન્ડમાં થઈ હતી, જ્યાં મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા અને આ રેલીની અંદર કેટલાક યુવાનો જે હતા ચેતર વસાવાનું જે ફેસનું જે ફેસ છે તેના માસ્ક પહેરીને આવ્યા હતા, એટલે કે ચેતર વસાવાના સમર્થનમાં પણ અહીંયા આવ્યા હતા. એટલે કે રાજનીતિ આદિવાસી વિસ્તારમાં અત્યારે ચરમ પર છે એવું દેખાઈ રહ્યું છે. બિલકુલ, આ વખતે એવું થયું છે કે ચૈતર વસાવા જેલમાં હતા અને વિશ્વ આદિવાસી દિવસ તરીકેની ઉજવણી કરવામાં આવી. બે મુદ્દા ખાસ સમજવા છે. એક તો કોંગ્રેસે જે બાકી યુદ્ધ કર્યા છે બિરસા મુંડા દિવસ તરીકે જે સરકારે
જે ઉજવણી કરી છે તેને લઈને, અને બીજી બાજુ ચૈતર વસાવાની ગેરહાજરીમાં રાજનૈતિક પરિબળો શું અસર કરી શકે છે તે સમજવું છે. પરંતુ સૌથી પહેલા આ જે વિશ્વ આદિવાસી દિવસનું જે આખું પેજ છે એ કઈ રીતે સોલ્વ થશે? ખાસ તો સૌમ્યા આપને જણાવી દઉં કે જે આ ઉજવણી થઈ છે ત્યારે ખાસ તો એ છે કે કોંગ્રેસ તરફથી કાર્યક્રમો થયા હતા, ભાજપ તરફથી પણ થયા હતા અને આમ આદમી પાર્ટી તરફથી થયા હતા. પરંતુ જે રાજનીતિની વાત કરીએ તો છેલ્લા કેટલાય સમયથી જે ચૈતર વસાવાના કારણે આદિવાસી વિસ્તારની રાજનીતિમાં ભારે ગરમાવટો જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને યુવાનો. અત્યારે પણ જે ઉજવણી આ વખતે થઈ હતી તો દાહોદની અંદર આમ આદમી પાર્ટીએ જે કાર્યક્રમ કર્યો હતો એની અંદર મોટી સંખ્યામાં સમર્થકો આવ્યા હતા આમ આદમી પાર્ટીના સમર્થનમાં. એટલે કે જે ટ્રાઇબલ બેલ્ટની અંદર જે કોંગ્રેસ પાર્ટીની જે પકડ હતી એ પકડ હવે એવું લાગે છે કે જેની શરૂઆત ગઈ વિધાનસભાની ચૂંટણી વખતથી થવા લાગી હતી, પરંતુ એવું લાગે છે કે ત્યારબાદ પણ કોંગ્રેસ હાઈકમાન્ડે જે ટ્રાઇબલ બેલ્ટમાં ધ્યાન નથી રાખ્યું અને એના જ કારણે જે ટ્રાઇબલ બેલ્ટના જે કોંગ્રેસના વોટ હતા એ ધીરે ધીરે એ વોટ હવે આમ આદમી પાર્ટી તરફ જતા હોય તેવું દેખાઈ રહ્યું છે. કારણ કે આમ આદમી પાર્ટીના જે કાર્યક્રમો માત્ર નર્મદા નહીં પરંતુ જે છોટાઉદેપુર હોય કે દાહોદ હોય કે અનેક જિલ્લામાં જે થતા હોય છે ત્યાં મોટી સંખ્યામાં યુવાનો આવતા હોય છે. ત્યારે આ જે જન સમર્થન છે એ આમ આદમી પાર્ટીને વધુ મજબૂત કરતી હોય તેવું લાગી રહ્યું છે ને ખાસ કરીને ટ્રાઇબલ બેલ્ટની અંદર. ટ્રાઇબલ બેલ્ટની વાત કરીએ તો ટ્રાઇબલ બેલ્ટ વર્ષો સુધી એવું કહેવાય છે કે કોંગ્રેસની એક પકડ મજબૂત પકડ હતી કે આ વિસ્તારની અંદર વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય, આદિવાસી વિસ્તારની અંદર કોંગ્રેસને ખૂબ સારી સફળતા મળતી હતી અને કોંગ્રેસના અનેક સાંસદો જે હતા એ આદિવાસી વિસ્તારમાં જીતતા હતા. પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી કોંગ્રેસની પકડ ધીરે ધીરે આદિવાસી વિસ્તારમાં ઢીલી થવા લાગી છે, જેનું કારણ એક તો આમ આદમી પાર્ટી મહત્વનું છે અને તેમાં પણ ચૈતર વસાવા સાથે જોડાયેલા અન્ય પણ નેતાઓ જે છે તે પણ છે. ચૈતર વસાવા પણ છે અને સાથે અન્ય પણ નેતાઓ છે. આ ઉપરાંત જે અનેક કોંગ્રેસના નેતાઓ જે છે એ ભારતીય જનતા પાર્ટીમાં ગયા છે. જે મોટા કદના નેતા હતા, જે સાંસદ, ધારાસભ્ય અને મંત્રી રહી ચૂક્યા છે આદિવાસી નેતાઓ, તે ભાજપમાં ગયા છે. એટલે કે ટ્રાઇબલ બેલ્ટની અંદર જે કોંગ્રેસની જે ખાલી જગ્યા હતી એટલે કે કોંગ્રેસના સમર્થકો હતા, કારણ કે કોઈ મોટા નેતા જાય તો એની સાથે જે હાર્ડકોર સમર્થકો હોય તે પાર્ટીના તે નેતા સાથે નથી જતા. તો એવા જે લોકો હતા જે કોંગ્રેસના એ તમામ હવે ધીરે ધીરે આમ આદમી પાર્ટી તરફ જતા હોય તેવું લાગી રહ્યું છે. અને ચૈતર વસાવાના જેલમાં ગયા પછી એવું લાગતું હતું કે ધીરે ધીરે હવે આમ આદમી પાર્ટીનો વ્યાપ ઘટશે. પરંતુ અરવિંદ કેજરીવાલની રેલી પછી લાગતું હતું કે તે રેલી તો ચલો સ્વાભાવિક છે કે પાર્ટીની રેલી હતી અને તે દિવસે આમ આદમી પાર્ટીએ જોર લગાવ્યું હતું ને મોટી સંખ્યામાં ભીડ ભેગી કરી હતી અલગ અલગ વિસ્તારમાંથી, નર્મદા સિવાય બહારના વિસ્તારમાંથી પણ બોલાતા. પરંતુ 9 ઓગસ્ટના દિવસે જે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થઈ હતી, ભલે આ કોઈ બેનર હેઠળ આ ઉજવણી થઈ ન હતી, પરંતુ તેની અંદર આવેલા લોકો મોટા ભાગના ચૈતર વસાવાના સમર્થકના લોકો હતા. કારણ કે સ્ટેટ પરથી જે પણ લોકોએ સમર્થન કર્યું હતું એ તમામ લોકો ચૈતર વસાવા સાથે જોડાયેલા હતા. એટલે કે સ્વાભાવિક છે કે કોઈ બેનર હેઠળ રેલી ન હતી, પરંતુ ડેડિયાપાડામાં થયેલી જે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની રેલી છે એનો સીધો ફાયદો આમ આદમી પાર્ટીને થશે. કારણ કે ચૈતર વસાવા હાલ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે ડેડિયાપાડાના. એટલે આ તમામ મુદ્દાને લઈને લાગે છે કે વિશ્વ આદિવાસી દિવસનો ફાયદો કોઈ અન્ય પાર્ટીને થાય કે ના થાય, પરંતુ આમ આદમી પાર્ટીને ટ્રાઇબલ બેલ્ટમાં થશે એવું ચોક્કસ દેખાઈ રહ્યું છે. કારણ કે ટૂંકા ગાળાની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવનાર છે, જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયતની. તો ચૈતર વસાવાનો મુદ્દો તો છે, પરંતુ જે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી જે થઈ હતી એમાં મને તો એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીએ ચૂક કરી છે કે આવા દિવસને ભાજપ જે અગાઉથી મોટા ઉત્સાહભેર ઉજવતી હતી, પરંતુ બીજેપી તરફથી કોઈ મોટો એવો કાર્યક્રમ ટ્રાઇબલ બેલ્ટમાં થયો હોય તેવા દ્રશ્યો દેખાયા નતા. તો લાગે છે કે બીજેપી આ એક મોટો કાર્યક્રમ કરવાની ચૂક થઈ ગઈ છે બીજેપીની ટ્રાઇબલ બેલ્ટની અંદર, અને એનો સીધો ફાયદો કોંગ્રેસ કરતા આમ આદમી પાર્ટીને થાય તેવું અત્યારે તો દેખાઈ રહ્યું છે. એટલે ચૈતર વસાવા જેલમાં છે, પરંતુ છતાં પણ હજી પણ લોકો છે એમના તરફ ઝુકાવ રાખી રહ્યા છે. હાલ પૂરતું એવું લાગી રહ્યું છે જે વાતાવરણ છે. બીજી વસ્તુ મારે એ પણ સમજવી છે કે હવે મારા ખ્યાલથી થોડા ટાઈમ પહેલા જ સાગબારા અને ડેડિયાપાડામાં પણ અનંત પટેલની એન્ટ્રી હવે એ તમામ પટ્ટાઓ પર થઈ રહી છે. એવું લાગી રહ્યું છે કે ચૈતર વસાવા જેલમાં છે એટલા માટે હવે કોંગ્રેસ કદાચ એનકેશ કરવા માંગે છે ટ્રાઇબલ બેલ્ટમાં, અને એટલા માટે જ તેમની હાજરી જોવા મળી રહી છે. અને બીજી બાજુ અનંત પટેલ ની પણ છાપ છે એ ખૂબ જ સરસ છે આદિવાસી પટ્ટામાં.
લોકો તેમને પણ ખૂબ જ સપોર્ટ કરતા હોય છે. એટલા માટે જ કદાચ અનંત પટેલ હવે ચૈતર વસાવાના ગઢમાં કંઈક ગાબડું પાડવાનો પ્રયત્ન કરી રહ્યા હોય એવા કંઈક પરિબળો સર્જાઈ રહ્યા છે. આપને શું લાગે છે? ગ્રાઉન્ડ રિયાલિટી શું છે? અનંત પટેલ પણ એક મોટા આદિવાસી નેતા છે, વાંસદાના ધારાસભ્ય છે. એમને જે મુદ્દા ઉઠાયા છે તે મુદ્દા, જે તાપી પારનો જે મુદ્દો છે, તેના કારણે જન સમર્થન તેમને ખૂબ મળ્યું હતું. એટલે કે એ પણ એક મોટા આદિવાસી નેતા છે. એ પણ જે મુદ્દા ઉઠાવે છે એ મુદ્દા પ્રજાના મુદ્દા ઉઠાવતા હોય છે. અને ઘણા કાર્યક્રમો ભૂતકાળની અંદર ચૈતર વસાવા અને અનંત પટેલે સાથે કરેલા છે, જે વીજળી વિભાગનો મુદ્દો હતો અને ભરતીનો મુદ્દો હતો. એટલે કે અનંત પટેલ ને ચૈતર વસાવાની જે દોસ્તી હતી, પરંતુ હવે અરવિંદ કેજરીવાલનું જે બયાન આવ્યું હતું ડેડિયાપાડા ખાતે, કે કોંગ્રેસ અને ભાજપ ગઠબંધનથી ગુજરાતમાં સરકાર ચલાવે છે, અને ત્યારબાદ બંને પક્ષો વચ્ચે જે ગુજરાતની અંદર હવે કોઈ પણ જાતના સંબંધ રાજકીય અત્યારે તો દેખાતા નથી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની વચ્ચે. અને એ જ કારણસર અનંત પટેલ પણ હવે આદિવાસી વિસ્તારની અંદર જાય છે અને અનેક કાર્યક્રમો કરે છે. સાગબારા ખાતે તેઓએ કાર્યક્રમ કર્યો હતો. તે કાર્યક્રમ કોંગ્રેસનો સફળ કહી શકાય, કારણ કે ભીડ પણ થઈ હતી. અને અનંત પટેલ એક મજબૂત નેતા છે, અને એમને જે મુદ્દા ઉઠાવ્યા છે, આદિવાસીઓને જે દાખલાઓ લેવામાં જે તકલીફ પડે છે એ મુદ્દો ઉઠાવ્યો છે. કારણ કે અત્યારે આદિવાસી સમાજને જે જાતિના દાખલા લેવા માટે તકલીફ પડે છે, જે ડોક્યુમેન્ટ અલગ અલગ જે વેરિફિકેશન માટે જતા હોય છે, ને જે કાગળો જે માંગવામાં આવે છે, તે લઈને આ નેતાઓ વિરોધ કરી રહ્યા છે. એટલે કે કોંગ્રેસ પણ પોતાની જમીન જે જતી રહી છે એને ફરી પાછી લેવા માટે પ્રયત્ન કરી રહી છે. ત્યારે કોંગ્રેસ પાસે અત્યારે કહી શકાય તો એક જુજારુ નેતા અનંત પટેલ છે, ધારાસભ્ય છે. અને અનંત પટેલ પણ એક મજબૂત આદિવાસી નેતા છે. બોલવાનો જે મતલબ કે એવું કહી શકાય કે સારા વક્તા છે. એટલે કે કોંગ્રેસ અત્યારે તેમનો ઉપયોગ સારી રીતે કરી રહી છે. અનંત પટેલ અત્યાર સુધી માત્ર એમના જ વિસ્તારની અંદર તે જતા હતા, આંદોલન કરતા હતા, તાપી પારનો મુદ્દો અને ત્યારબાદ તે અન્ય. પરંતુ હવે કોંગ્રેસ અનંત પટેલનો જે ઉપયોગ છે અલગ અલગ આદિવાસી વિસ્તારમાં પણ કરી રહી છે. ખાસ કરીને જે વડોદરાની અંદર પણ અનંત પટેલે એક કાર્યક્રમ કર્યો હતો, નર્મદામાં પણ કર્યો હતો. એટલે કે અનંત પટેલના અનેક કાર્યક્રમો કોંગ્રેસ હવે અલગ અલગ વિસ્તારમાં કરી રહી છે. એટલે કે આદિવાસી વિસ્તારની અંદર જે કોંગ્રેસની પકડ જે ઢીલી પડી ગઈ હતી એને ફરી મજબૂત કરવા માટે કોંગ્રેસ પ્રયાસ કરી રહી છે. અને અનંત પટેલની મને લાગે છે કે અનંત પટેલ આગેવાની કરી રહ્યા છે. અને હવે અનંત પટેલનો સાથ જિગ્નેશ મેવાણી પણ આવી રહ્યા છે. કારણ કે જિગ્નેશ મેવાણી જે આદિવાસી દિવસની ઉજવણી હતી ત્યારે તે પણ એમના પણ દ્રશ્યો ને વિડીયો આવ્યા હતા કે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં તે જોડાયા હતા. એટલે આ બધું કહી રહ્યું છે કે કોંગ્રેસ જે આદિવાસી વિસ્તારની અંદર જે પકડ તેમની ઢીલી થઈ છે એ ઢીલી થઈ છે, પકડને મજબૂત કરવાનો કોંગ્રેસ પ્રયાસ કરી રહ્યું છે. એટલા જ કારણે કોંગ્રેસ પણ આદિવાસી વિસ્તારના પ્રશ્નો છે એને મજબૂતાઈથી ઉઠાવી રહ્યા છે. તાજેતરની અંદર રાહુલ ગાંધીએ પણ જે આદિવાસી નેતાઓ છે ગુજરાતના તેમની સાથે મુલાકાત કરી હતી. એટલે કે કોંગ્રેસ આદિવાસી વિસ્તારની અંદર ફરી મજબૂતાઈથી આગળ વધવાનો પ્રયાસ કરી રહી છે. કારણ કે જે કોંગ્રેસની અંદર જે એવું કહી કે કોંગ્રેસની અંદર જે કેટલાય સમયથી કોઈ ટ્રાઇબલ બેલ્ટની અંદર અનેક કાર્યક્રમો દેખાતા ન હતા, અને ધીરે ધીરે કોંગ્રેસ જે વીક પડતી હતી ટ્રાઇબલ બેલ્ટની અંદર, અને એનો સીધો ફાયદો આમ આદમી પાર્ટીને થતો હતો. કારણ કે યુવાનો ધીરે ધીરે આમ આદમી પાર્ટી તરફ વળતા હતા, અને આમ આદમી પાર્ટી નર્મદા જ નહીં પરંતુ અન્ય આદિવાસી વિસ્તારમાં પણ મજબૂત ધીરે ધીરે બની રહી છે. ત્યારે કોંગ્રેસ હવે જોવાનું રહેશે કે કોંગ્રેસ પોતાની જે જમીન જે આદિવાસી વિસ્તારમાં ગુમાવી છે પાછી સ્થાનિક સ્વરાજની ચૂંટણી જીતીને લઈ શકે છે કે નહીં તે જોવાનું રહેશે. પરંતુ હાલમાં તો કહી શકાય કે ગુજરાતની અંદર આદિવાસી વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટી સામે જો મજબૂત કોઈ વિપક્ષ હોય તો અત્યારે આમ આદમી પાર્ટી દેખાઈ રહ્યું છે. જે કાર્યક્રમો થાય છે તે જોઈને લાગે છે. આ સાથે જ છોટુભાઈ વસાવા પણ અત્યારે છેલ્લા કેટલાય સમયથી ફૂલ એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યા છે. આપે પણ ઇન્ટરવ્યુ કર્યા, એમાં અનેક સવાલો કર્યા હતા જે આપણે દર્શકો સુધી પહોંચાડ્યા છે એ તમામ સવાલો. પરંતુ લાગી રહ્યું છે કે છોટુભાઈ વસાવા જ્યારે હવે એક્ટિવ થયા છે તો એ આવનારા દિવસોમાં અહીં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કઈ અસર કરી શકે છે? છોટુભાઈ વસાવા જે છે એ ફરી એક્ટિવ તો થયા છે, પરંતુ છોટુભાઈ વસાવાની વાત કરીએ તો જે પહેલા જેવો એમનો ઓરા હતો એ ધીરે ધીરે ઘટ્યો છે. એ સ્વાભાવિક છે, કારણ કે વિધાનસભાની ચૂંટણીના પરિણામો બતાવે છે અને સ્થાનિક સ્વરાજની ભૂતકાળની ચૂંટણીના પરિણામો બતાવે છે કે જ્યાં પીટીપીનો દબદબો હતો ત્યાં બીટીપીને પીછેહટ થઈ છે અને બીજેપી ત્યાં આગળ આવી છે. ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ જિલ્લાની અંદર
તેમના જ હાથ નીચે તૈયાર થયેલા પ્રકાશ દેસાઈ અને રીતેશ વસાવા, જે રીતેશભાઈ અત્યારે ધારાસભ્ય છે, ઝઘડિયાના ધારાસભ્ય છે, અને પ્રકાશ દેસાઈ પણ ભાજપમાં છે, અને તેઓ સહકારી ક્ષેત્રે એમની પાસે સારા એવા હોદ્દા અત્યારે ભાજપમાં આવ્યા પછી છે. એટલે કે આદિવાસી વિસ્તારની અંદર છોટુ વસાવા અને તેમના પુત્રો ફરી બીટીપી પાર્ટીને ઊભી કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી એક પણ ચૂંટણી તેઓ જે ફરી જ્યારે ઊભી કરી રહ્યા છે ત્યારે ફરી ચૂંટણી આવશે ત્યારે પરિણામ બાદ ખબર પડશે. પરંતુ જે કહી શકાય કે પહેલા જેવું જે જન સમર્થન હજુ પણ બીટીપીના કાર્યક્રમોમાં દેખાતું નથી. છોટુભાઈ વસાવા, મહેશ વસાવા અને દિલીપ વસાવા જે છે એમના પુત્રો છે છોટુભાઈના, તેઓ પણ પ્રયાસ કરી રહ્યા છે કે પાર્ટીને ફરી બેઠી કેવી રીતે કરવી, કારણ કે તેમની સાથે જે તૈયાર થયેલા જે માણસો છે, તો એવા 5-6 જે મજબૂત નેતાઓ હતા એ અત્યારે કાં તો આમ આદમી પાર્ટીમાં છે કાં તો પછી ભારતીય જનતા પાર્ટીમાં છે. એટલે કે એમને નવા માણસો તૈયાર કરવા પડશે અને નવા નેતાઓ જે માસ લેવલે કામ કરી શકે, કારણ કે ગ્રાઉન્ડ પર તમારે કામ કરવું પડશે તો જ તમે ચૂંટણી જીતી શકો છો. છોટુભાઈ વસાવાની વાત કરીએ તો તેઓ મોટા ભાગે જ્યારે ઝઘડિયાના ધારાસભ્ય હતા ત્યારે ખૂબ પ્રચાર માટે ખૂબ ઓછું તેઓ નીકળતા હતા. તેમનો એક અલગ જ એ વખતે ઓરા હતો કે તેમના નામ પર જ તેઓ જીતી આવતા હતા, અને તેમના માણસો જો એમના મજબૂત યુવાનો કહીએ તો ચૈતર વસાવા હતા, રીતેશ વસાવા હતા, પછી રાજુભાઈ છે, અન્ય એવા અનેક નેતાઓ હતા કે જેઓ છોટુભાઈ માટે કામ કરતા હતા, પરંતુ ધીરે ધીરે હવે તેઓ અન્ય પાર્ટીમાં ગયા છે. એટલે એવું કહી શકાય કે અત્યારે બીટીપી પાર્ટીને છોટુભાઈ ઊભી તો કરી રહ્યા છે, પરંતુ જોવાનું રહેશે કે આ પાર્ટી કેટલી મજબૂતાઈથી પહેલાની જેમ ઊભી રહી શકે છે કે નહીં, કારણ કે તેમની સામે સૌથી મોટો પડકાર જે છે ચૈતર વસાવા કહી શકાય સ્પષ્ટપણે, કારણ કે ચૈતર વસાવા જે મુદ્દા ઉઠાવ્યા છે એ છોટુભાઈ જે પહેલા મુદ્દા ઉઠાવતા હતા એ જ મુદ્દા ઉઠાવે છે. રોજગારીનો મુદ્દો હોય કે પછી જીઆઈડીસીમાં જે કામદારો છે તેમનો મુદ્દો હોય, એ તમામ મુદ્દાઓ જે છે એ ચૈતર વસાવા ઉઠાવે છે. એટલે કે જે છોટુભાઈ અને જે એમને પાર્ટી જે મુદ્દા ઉઠાવતી હતી એ મુદ્દાઓ ચૈતર વસાવા અત્યારે ઉઠાવે છે, અને ચૈતર વસાવાને સમર્થન ઓલરેડી અત્યારે મળી રહ્યું છે. અને ધીરે ધીરે અત્યારે ચૈતર વસાવા જે છે એક આદિવાસી વિસ્તારમાં મજબૂત ચહેરો દેખાઈ રહ્યો છે આમ આદમી પાર્ટીને, અને એટલા માટે જ આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાને હાલમાં છૂટો દોર આપ્યો છે. પરંતુ આ બધાની વચ્ચે છોટુભાઈએ પણ એવું કહી શકાય કે પ્રયાસ કર્યો છે કે તેમની જે મુદ્દા છે તે ઉઠાવવામાં આવે. ખાસ કરીને તેમને અત્યારે અલગ ભીલ પ્રદેશનો જે મુદ્દો છે એ મુદ્દો તેમને પણ ઉઠાવ્યો છે, અને તેમને બેનર પણ લગાવ્યું હતું અરવિંદ કેજરીવાલને જ્યારે આવ્યા હતા ત્યારે, કે ભાઈ અરવિંદ કેજરીવાલ શું આ મુદ્દે સમર્થન આપશે કે નહીં. સ્વાભાવિક છે કે અરવિંદ કેજરીવાલ મુદ્દે સમર્થન નહીં આપે. હવે ચૈતર વસાવા જ્યારે જેલમાંથી બહાર આવશે ત્યારે ખબર પડશે કે તે આ મુદ્દે શું કહે છે. પરંતુ ચૈતર વસાવા આપણી સાથે મુલાકાત કરી હતી ગુજરાત તક સાથે, ત્યારે સ્પષ્ટ કહ્યું હતું કે અલગ ભીલ પ્રદેશના મુદ્દે તેઓ એકદમ મજબૂતાઈથી આગળ વધી રહ્યા છે, અને જો પાર્ટી મદદ નહીં કરે તો પાર્ટી પણ તેઓ છોડી જશે તેમ કહ્યું હતું. એટલે લાગી રહ્યું છે કે આગામી દિવસમાં ચૈતર વસાવા પોતાના મુદ્દાઓને લઈને આમ આદમી પાર્ટી સાથે કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં કરે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. એટલે કે કદાચ જેલમાં આવ્યા બાદ તેમના જે મુદ્દા છે એ મુદ્દાને લઈને આમ આદમી પાર્ટી સમર્થન ન કરે તો ચૈતર વસાવા પોતાનો અલગ પક્ષ તો નહીં પરંતુ અલગ સંગઠન બનાવી શકે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. બિલકુલ. એટલે આર પારની લડાઈ અત્યારે નાકના શાખ ઉપર હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ 13 તારીખે કોર્ટ શું નિર્ણય સંભળાવે છે તેના પર સૌ કોઈની નજર મંડાયેલી છે. પરંતુ જો ચૈતર વસાવા 13 તારીખે અગર કોર્ટ એવું કહી દે એટલે એમને રાહત મળે છે, તો શું ચૈતર વસાવા માટે ખાસ પ્લાનિંગ કરવામાં આવી છે તમામ વિસ્તારોમાં કે ઉજવણી કરવામાં આવશે, કે પછી કઈ રીતે આખા સમીકરણો બદલાતા તમને લાગી રહ્યું છે કે અલગ થશે? સ્વાભાવિક છે કે આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવાના સમર્થકો જ્યારે જામીન પર જ્યારે ચૈતર વસાવા છૂટશે તો એક ઉજવણી કે કાર્યક્રમ કરશે, કારણ કે ગત જે કેસ હતો વન વિભાગના કર્મચારીઓને મારવા વાળો જે કેસ હતો એ કેસની અંદર જ્યારે જામીન મળ્યા હતા ત્યારે મોટી સંખ્યામાં લોકો તેમની સાથે જોડાયા હતા. એક રેલી સ્વરૂપે તેઓ અહીંયાથી ગયા હતા અને રાજપીપળાની જે જેલ છે ત્યાંથી દૂર સુધી તેઓ રેલી સ્વરૂપે ગયા હતા અને જન સમર્થન તેમની સાથે જોડાયું હતું. પરંતુ જ્યારે આ 13 તારીખે જ કોર્ટમાં જ્યારે કેસ છે ત્યારે હાઈકોર્ટમાં આ કેસ બાબતે કઈ શરતોને આધીન કોર્ટ જામીન આપે છે અથવા તો 13 તારીખની જગ્યાએ અન્ય કોઈ તારીખ પડે છે તે તો 13 તારીખે ખબર પડશે. પરંતુ આમ આદમી પાર્ટી તો ધારાસભ્ય ચૈતર વસાવાને જો
જે દિવસે જામીન મળશે ત્યારે મોટો કાર્યક્રમ કરશે અને તે દિવસે ધારાસભ્ય ચેતર વસાવા સંબોધન પણ કરશે. એ તો નક્કી જ છે કે તેઓ જેલમાંથી બહાર નીકળ્યા બાદ સંબોધન તો કરશે. પરંતુ આમ આદમી પાર્ટીની જે તૈયારી છે, પરંતુ આ વખતનો જે 13 કોર્ટના જે વાત કરી તો 13 ઓગસ્ટે હાઈકોર્ટમાં તારીખ છે. એ હાઈકોર્ટમાં તારીખ છે, તેમાં તેમની બે જે કેસ છે, બે કેસને પણ સરકારી વકીલ તરીકે સંજ્ઞાનમાં લેવા કોર્ટમાં જે રજૂઆત કરી છે, ત્યારે 13 ઓગસ્ટના દિવસે જાણવા મળશે કે એમને જામીન મળે છે કે પછી તારીખ આગળની મળે છે. પરંતુ હાલમાં તો કહી શકાય કે આદિવાસી વિસ્તારની અંદર જે એક ગરમાટો જોવા મળી રહ્યો છે, અંડર કરંટ પણ એક દેખાઈ રહ્યો છે મતદારોનો. ત્યારે ચેતર વસાવાના સમર્થનમાં જે લોકો છે, પરંતુ શું ચૂંટણીની અંદર એ લોકો વોટરના રૂપમાં રૂપાંતરિત થાય છે કે નહીં, તે ચૂંટણીના પરિણામો જોવા મળતા હોય છે. કારણ કે ઘણી વખત એવું બનતું હોય છે કે જ્યારે કોઈક મોટા નેતા સામે આ રીતે કેસ થતા હોય છે, ત્યારે લોકો લાગણીવશ થઈને તેમની સાથે જોડાતા હોય છે. પરંતુ જ્યારે ચૂંટણી આવતી હોય છે, ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર ગ્રામ્ય વિસ્તારની અંદર લોકો મતદારો જે હોય છે, એ ખાસ કરીને ઉમેદવારને જોતા હોય છે. અને જે હાર્ડકોર પાર્ટીના કાર્યકરો હોય છે, પોતાની પાર્ટી છોડતા નથી કે સામાજિક મુદ્દે સમાજ સાથે, પરંતુ જ્યારે મત આપવાનો આવે છે તો કોંગ્રેસ હોય તો કોંગ્રેસ અને ભાજપ હોય તો ભાજપને મત આપતા હોય છે. એટલે કે અત્યારે જે સમર્થન છે એ વોટમાં કન્વર્ટ થાય છે કે નહીં, એ જ્યારે મતદાન થશે ત્યારે ખબર પડશે. જી, ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને તમામ રાજનીતિ વિશે વાત કરી અને સચોટ માહિતી આપી તે બદલ થેન્ક યુ સો મચ. તો હાલ જેમ કે અમારા સહયોગીએ કહ્યું છે કે અંડર કરંટ એક જોવા મળી રહ્યું છે નર્મદામાં, અને આવનારા દિવસોમાં શું પરિસ્થિતિ હશે તેના પર સૌ કોઈની નજર મંડાયેલી છે. કારણ કે આવનારા દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પણ આવી રહી છે અને બીજી બાજુ ચૈતર વસાવાને જો રાહત મળે છે તો તેઓ જ્યારે જેલથી બહાર આવે છે તો કયા પરિબળો વધારે અસરકારક હોય છે, શું સમીકરણો છે એ બદલાય છે કે કેમ, એ આવનારા દિવસોમાં જ ખબર પડશે. પરંતુ અત્યારે એક વાત તો સ્પષ્ટ છે કે નર્મદામાં કંઈક ને કંઈક તો ચાલી રહ્યું છે, ઉથલ પાથલ છે એ જોવા મળી રહી છે, રાજનીતિમાં ગરમાવો છે સતત ત્યાં જોવા મળી રહ્યું છે. આ રાજનીતિ પર પડે પડની માહિતી અમે આપના સુધી પહોંચાડતા રહીશું. અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. નમસ્કાર.